હાય કર દે, હાય હાય. હેલો ગાઈઝ. સો ગાઈઝ, આજે જે બીજો દિવસ વ્લોગનો અને અમે લોકો અત્યારે આવ્યા છીએ સોસાયટીના ગાર્ડનમાં. તો અત્યારે અમે લોકો થોડું ઘણું ચેલેન્જ કરીશું, જે હું નહીં કરું, ખાલી આ એકલી કરશે. તો તમને બતાવીશું. અને આ ચેસ્ટા અહીંયા રમે છે. ચેસ્ટા કે હાય હાય કર દે, હાય. તો ચેસ્ટાને એકચ્યુઅલી અત્યારે તાવ આવેલું છે એટલે એને મૂડ નથી, બાકી હાય બાય બધું કરે છે. ચેસ્ટા ટાટા. સો ગાઈઝ, અત્યારે અમે લોકો કરીશું ચેલેન્જ. તો તમે રેડી છો? યસ. તો હું તમને ચેલેન્જ આપું, તમે આ ઝૂલો ખાઈને બતાવો તો. ઝૂલો તો થઈ જશે. ખાઓ તો ઝૂલો. સો ગાઈઝ, અત્યારે જોજો, આ ઝૂલાની સામત છે. તો ઝૂલાની આજે સામત થવાની છે બરોબરની. આ ઝૂલો તૂટી જવાનું છે. આ જો હલે છે આખું ઝૂલો, આખી ભેંસ બેસી ગઈ છે ઉપર. તો આ ચેસ્ટા જોવે છે અહીંયા કે આ કોણ બેસી ગયું છે કે. હા જો ચેસ્ટા. તો ચેસ્ટાને ગમતું નથી, એકલી એકલી આ ઝૂલા ખાય છે એટલે. પણ આ ઓલરેડી આ ભેંસ અહીંયા બેઠી છે, ઝૂલો તૂટી જશે. આ બેસશે તો પછી. સો ગાઈઝ, અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજે હું ખાઉં છું ગાજરનો હલવો. અને ગાજર મારે પોતે છોલવી પડશે, કેમ કે આને ગાજર છોલવા ના અપાય મારને, છોલતી છોલતી થઈ ગયા. તો ચલો ગાઈઝ, હવે ગાજર વાજર ખાઈએ. આજે ગાજરનો હલવો ખાવો પડશે. ઠંડીમાં ગાજરનો હલવો ખાવાની મજા જ કંઈક અલગ છે. અને મારું ઓપરેશન થયું છે એટલે એમાં તો ગાજરનો હલવો અને ઘી ને ઘી બધું ખાવાની બહુ મજા આવે છે. તો ચલો હવે સાંજે મળીશું, અમે ખેતરમાં જઈશું પાછા ત્યારે. ચલો મળીએ આગળ. સો ગાઈઝ, ગાજરનો હલવો બનશે આજે બહુ મસ્ત. ગાજર છોલી દીધી છે અને હજી છોલવાની બાકી છે. કાજુ બધા મેં થોડા થોડા મંગાવી દીધા છે. અને આમને જરાય શરમ નથી આવતી, આમનું ખાવાનું જ રેડી કરે છે. ડાયટિંગ કરે ને ઘાસપૂસ એટલે. સો ગાઈસ, ગાજરનું હલવું અત્યારે બનાવવા મૂકી દીધું છે અને એ બને છે અત્યારે. અને આપણે ખાઈએ છીએ કાજુ. ટાઈમ પાસ કરીએ બીજું શું. અને તમે હું શું કરો છો? સો ગાઈઝ, ફાઇનલી ગાજરનો હલવો બની ગયો છે મસ્ત. ઘી અને દૂધમાંથી એક નંબર લાગે છે, જોરદાર. અને સુમુ અહીંયા પેકિંગ કરે છે એમના ઘરે જવા માટે. અને ચેસ્ટા બધું અહીંયા વિખેરે છે, બધા કાગુડાઓ બહાર ફેંકી દીધા. ચલો આપણે તો ગાજરનો હલવો ખાઈએ ને મળીએ પછી આગળ. સો ગાઈઝ, અત્યારે ચેસ્ટાને લઈને હું અને સુમુ આવી ગયા છીએ ખેતરમાં. અને પાછળ તમને દેખાતા હશે. તમારા બેનને મળ્યા નહીં? હે શું કરવા મળું? સો ગાઈસ, જોઈ લો, આ સુમુ, આ એની બેન, એક આયરી જો અહીંયા. આ કેવી લાગે જો સુમુ. હે 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 એ સકલ એકદમ. શું થયું? એટલે આ ભૂરો ભૂરો તમે કહો, આ કોણ છે? એટલે કયો ભાઈ છે? હે સો ગાઈસ, આજે ચેસ્ટાને પણ લઈને આવ્યા છીએ અમે લોકો. ચેસ્ટા હાય. સો ગાઈસ, જો આ ઢેલડી અહીંયા ચાલે છે મસ્ત. તો આપણે જઈએ નજીક, ઝૂમ કર્યું છે એકદમ. અને આ ખેતર જો કેવું મસ્ત છે. આ અમારી સોસાયટી અહીંયા કેવું મસ્ત નજારો લાગે. આ અહીંયા અમારી સોસાયટી, અહીંયા એક ખેત, આ બીજું ખેત, પેલી બાજુ ત્રીજું, અહીંયા થોડું ઘણું હજી છે. હજી અહીંયાથી આગળ જવાનું, હજી તો બહુ આગળ છે. હજી તો જો પેલું જો એ રહ્યું, જો એ રહી હજી. આ સુમુની બહેનો ત્યાં હજી એ ઓળખીતા બધા ભાઈબંધો બેનપણી. અને પેલી બાજુ એ છે, આ બાજુ એ અલગ ખેત છે. તો આજે તો મને લાગે ખેતમાં પાણી વાણી જ નાખ્યું ને એટલે. અહીંયાથી આવી જાઓ, અહીંયાથી આવી જઈશું. આ બાજુથી આવી જાઓ, આ બાજુથી આવી જાઓ. સો આ બાજુથી અમે લોકો આવી ગયા છીએ. આજે થોડું મને લાગે છે કાદુ છે એટલે પાણી નાખ્યું હશે, પાણી પીવડાવ્યું હશે ને એટલે. તો અત્યારે અમે લોકો જઈએ છીએ એ બાજુ. આજે કદાચ અમે લોકો દૂર જઈશું થોડાક, પેલું એ બાજુમાં મમ્મી કહેતા હતા બકરી છે, બકરીના બચ્ચા. તો ચેસ્ટાને બતાવીશું.
ચેષ્ટાને બકરી ગમે ને એની મમ્મીને ભેંસ ગમે, કેમ કે આની મમ્મી ભેંસ છે એટલે. ચલો હવે મળીએ આગળ. તો અહીંયા મારા ખ્યાલથી આ જો એરંડા અહીંયા છે, એરંડા વાયા છે, બરોબર છે. આપણે આગળ જઈશું. તો આ વાળું જે ખેત છે આપણા ભાઈબંધનું જ છે આગળનું. કાલે અમે લોકોએ અહીંયા જ વિડીયો બનાવ્યા હતા. તો ચલો હવે મળીએ આગળ. હેલો આવી જાઓ. તો ભાઈ થોડાક ટાઈમમાં આવે ચેષ્ટા જ બ્લોગ બનાવશે. બસ ચેષ્ટા હવે થોડાક ટાઈમ પછી છે ને ચેષ્ટા જ બ્લોગ બનાવવાની છે. સો આજે તો સુમુ એમના બધા બહેનપણીને ફ્રેન્ડને બેનને બધાને મળી આવી છે એટલે બહુ વાંધો નથી. અને કાલે તમે ક્યાં જાઓ છો? આ રોજ અલગ અલગ ફૂલ જ જોતી હોય. જંગલી માણસો ને જંગલી વસ્તુ જ ગમે, મને એ નથી ખબર પડતી. એટલે જ હું વિચારું હજી સુધી કે હું આને ગમ્યો કેમ નહીં. અત્યારે મને ખબર પડી. બરાબર ને? સો અત્યારે જવું પડશે અંદર. અને આપણે પહેલી વાર લાઈફમાં હું આ કોટન તોડું છું તો કેવું મસ્ત દેખાય છે. તો આ જરાક તોડીને જોઈએ કેવું લાગે છે, પછી આપણે આ બાજુથી આમ લઈને આવીએ. સો ગાઈસ અત્યારે મસ્ત હું કોટન તોડીને લાવ્યો છું. કઈને કોટનના ફૂલ આપવાના મને? હે કઈને કોટનના ફૂલ આપવાના? તમને એ આપું તો એ બી બહુ મોટી વાત છે. રાખી લો ને ભાઈ ચૂપચાપ. તો ગાઈસ ચેષ્ટાને તો અહીંયા બહુ મજા પડી ગઈ છે. ફૂલ મજા પડી ગઈ ચેષ્ટા. લે માં ચેષ્ટાને આપી દીધું. લે ભાઈ હાલો ચેષ્ટા હાલો. તો ચેષ્ટાને અહીંયા બહુ મજા પડી ગઈ છે. એટલે હાલ ચેષ્ટા બાબા હાલો. હટને હટને આ બાજુ આવી જા, આ બાજુ જઈએ આપણે. આવી જા, હાથ પકડ. તો ગાઈઝ આજે અમે લોકો બહુ અંદર આવ્યા. તો અંદર અહીંયા મસ્ત ગોગા મહારાજનું મંદિર દેખાયું. જય ગોગા મહારાજ. તો ત્યાં આગળ જઈએ છીએ અમે. પેલી બકરી શોધવા જઈએ એટલામાં તો અમે બહુ અંદર આવી ગયા છીએ. સો ગાઈઝ અમે લોકો આજે બહુ અંદર આવ્યા, 1 કિલોમીટર જેટલું. તો આ જુઓ ખાલી આ ઝાડ કેટલું મસ્ત લાગે છે. અહીંયા મંદિરની ઉપર જ છે આ ઝાડ. એકદમ શાનદાર ઝાડ લાગે છે. અને અહીંયા એક ફેમિલી રહે છે અહીંયા. તો ગાયનું બચ્ચું ને ભેંસ છે. તો અહીંયાથી થઈને જવું પડશે. તો ચલો મળીએ હવે આગળ. તો સુમુની બેન પણ અહીંયા મળી ગઈ હતી. અને આજો દાંત હલી ગયા બિચારી ના લાગે. યા ચેષ્ટા કોણ હે? હે ચેષ્ટા અલ્લા. તો ચેષ્ટા ડરે છે. ચેષ્ટા એની માસીથી, નાની માસીથી ડરે. સો ગાઈસ જો અહીંયા છે ને જે ફેમિલી રહેતા હતા ને ત્યાં જ નાના નાના ડોગીના બચ્ચા છે. તો મસ્ત છે. બહાર હોત તો ચેષ્ટાને મજા આવી જાત. તો હવે અહીંયાથી જવાનું છે પાછું આગળ છે તો બકરીના બચ્ચા મળશે. અને મારા ખ્યાલથી બચ્ચાઓની માં આવી ગઈ છે એટલે અહીંયાથી જતું રહેવું પડશે, નકર કઈડ છે હમણાં. તો છેક સોસાયટી ત્યાં છે ત્યાં. અને અમે લોકો છેક આ બાજુ આવી ગયા છીએ. તો આજે તો હાલત ખરાબ થઈ ગઈ છે. સો ગાઈસ આ જો કેટલી મસ્ત મેથી અહીંયા ઉગાઈ છે પેલા કાકાએ. તો આટલી બધી મેથીઓ ઉગાઈ છે અને કેટલી શાનદાર લાગે છે. આ જો અહીંયા બહુ જોરદાર લાગે છે. અને અહીંયા આ બધી મેથી જ ઉગાઈ છે મારા ખ્યાલથી. આ જો ખાલી કેટલું મસ્ત લાગે છે. આપણાને તો આ જ લાઈફ ગમે છે બોસ. જે મજા આવે ને આવામાં રહેવાની. આમ રહેવાનું આખું ખેતરે ખેતર હોય. ચેષ્ટા હાય. ચેષ્ટાને આજે બહુ મજા આવી ગઈ. શું થયું? તમે જતા રહો ને, કેમ કે તમે તો તમારા ઓળખીતાઓને મળી લીધું છે. 2-4 ભેંસોને મળી લીધું. તો ભાઈ ગાઈસ અહીંયા એક થોડાક આગળ આવ્યા તો અહીંયા જોરદાર તબેલો દેખાયો બહુ મસ્ત.
આ બંને શું કે શું છે ભાઈ તમારે બંનેને ભોગ ભોગ કરે છે. તો અહીંયા જોઈ લો કેટલી બધી ભેંસો છે. બહુ મોટો તબેલો છે અહીંયા. તો અહીંયાથી આગળથી થઈને જવું પડશે મને એવું લાગે છે. ચાલો આ જો કેવી ડર લાગે હે બીક લાગી ડોગી બીક લાગે ને એને કઈડી જાય તો મજા આવી જાય હો ભાઈ. મજા આવી ના ના આ બાજુ આવો થોડાક. હા ઇન્જેક્શન કોણ લે? ના ઇન્જેક્શન શું તમને કઈડશે ને પેલો કૂતરો તો ઉપરથી એ બેહોશ થઈ જશે. તો પછી એ કૂતરો બિચારો આવશે જ નહીં તમારા આજુબાજુ કેમ કે ખબર છે કે હું કઈડીશ તો ઉપરથી મારે બેહોશ થઈ જઈશ. તો ચલો હવે મળીએ આગળ. સો ગાઈસ અત્યારે ચેષ્ટાને અહીંયા જોરદાર બેહાડી દીધી છે એની મમ્મીએ. ચેષ્ટા હાય કરી દે તો હાય. તો એ અત્યારે રમવામાં બિઝી છે. મસ્ત અહીંયા ખેતરમાં છે. શું થયું? હાય કરો. તમને કોણ હાય કરે? ચેષ્ટા હાય કર દો હાય. ચેષ્ટા કોઈને નહીં કરે. ચેષ્ટા અત્યારે બિઝી છે રમવામાં. તો અહીંયા મસ્ત છે. તો ચલો હવે મળીએ આગળ. આનો ફોટો નહીં પાડવો. સો ગાઈસ ફાઇનલી ચેષ્ટા માટે બકરીઓ મળી ગઈ. પતંગ ચગાવે જો મકર સંક્રાંતિ. અને આ લોકોને અત્યારથી ઉત્તરાયણ આવી ગઈ છે. આ જો આ છોકરો પતંગ ચગાવે. મજા આવે પતંગ ચગાવવાની? તો અમે પણ એક સમયમાં આવી રીતે પતંગ ચગાવતા હતા. અત્યારે જવાબદારીને બધી નહીં ચકાઈ શકતા. જો તો આ એરી જો ચેસ્ટ આ જે બચ્ચું જે દેખાય છે ને એ કાલે જ હજી જન્મ્યું છે. આ જે બચ્ચું દેખાય છે ને એ કાલે જ જન્મ્યું છે. અને ચેષ્ટાને અહીંયા કાલે એની દાદી લઈ આવ્યા હતા એટલે એને મજા આવી હતી. એ ચેષ્ટા ચેષ્ટાના રિએક્શન જો કેટલી ખુશ. સો ગાઈસ અત્યારે ચેષ્ટા જોડેથી મેં બકરીનું બચ્ચું લઈ લીધું તો રડે છે. હા લે ભાઈ લે તાર બકરીનું બચ્ચું બસ. તો આ રડવા મંડી. મેં બકરીના બચ્ચાને ઉપાડ્યું. એ આ તો ઉપર બેસે છે ભાઈ. આ ગાંડી છે. દેખ અહીંયા બે દેખ ચેષ્ટા રહી જા. દેખ અને અલ્લા ચેષ્ટા હાય કર દે હાય. દેખ હાય કર દે હાય. यूं वाली कर दे. वाली कर दे. हाँ वाली चेष्टा જોવા દઈ શું કરે તો હા ફોટો પાડો ભાઈ. અત્યારે સુમુએ બકરીનો બચ્ચો ઉપાડ્યું તો આજો કેવી રીતે માંગે. કે છે દો ના બકરીનો બચ્ચો આપી દો ભાઈ. ચેષ્ટાને આપી દો ભાઈ. ચેષ્ટાને આપી દો. નીચે મૂકી દો ભાઈ. ચેષ્ટા હવે ચેષ્ટા બેસી જશે એની બાજુમાં. હા વાલી કરો. હાય કર દે ચેષ્ટા. હાય કર દો. સો ગાઈસ આજે અમે લોકોએ ફરી લીધું છે ખેતરમાં. સોમુની ફ્રેન્ડને મળી લીધું છે ભેંસને. આ ભેંસ જોડે આજે પાછું એકવાર મળી લીધી. અને કાલે પાછું આ સુરેન્દ્રનગર જશે. અને ચેષ્ટા અત્યારે એટલી રડે છે ને કેમ કે એને બચ્ચા જોડે જવું. ચેષ્ટા શું થયું ભાઈ? બચ્ચા પાસે જાવું છે ને પણ આજે અત્યારે ટાઈમ ઓવર થઈ ગયું છે એટલે ઘરે જવું પડશે. મમ્મીનો ફોન પણ આવી ગયો છે. તો ચલો ગાઈઝ આ વાળું બ્લોગ કરીએ અમે લોકો એન્ડ. અને આ બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. અને હજી સુધી આ વિડીયો જોઈને તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દો. તો ચલો ગાઈઝ મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.